રાધનપુર પાટણ જિલ્લાથી આવું છું. ભૂતપૂર્વ શિક્ષક હતો, અત્યારે વકીલાત કરું છું. વકીલાતમાં પણ પહેલાં મારી ફોજદારી પ્રેક્ટિસ હતી, સિવિલ રેવન્યુ ક્રમશઃ બદલતો ગયો છું. અત્યારે કોર્પોરેટ બેન્કિંગનું વર્ક કરું છું. મને ક્યાંય સંતોષ મળ્યો નહીં. બધી ફિલોસોફી મેં થોડી ઘણી વાંચી, ઓશોને વાંચ્યા, છેલ્લે પ્રશાંત આચાર્ય સાથે પણ હું 1 વર્ષથી કનેક્ટમાં હતો. જૈન ધર્મ, હિન્દુ ધર્મ, બધી ફિલોસોફી વાંચી. મને વારંવાર 3 પ્રશ્ન થતા હતા. હું કોણ છું, મારે શું કરવાનું છે અને એના માટે શું કરવું જોઈએ. મને આ 3 પ્રશ્નોના જવાબ આ શિબિરથી મળ્યા. હવે હું મારી આ યાત્રા આગળ ચાલુ રાખવા માટે મને એક જીવનનો ધ્યેય મળ્યો. મેં વિક્ટર ફ્રેન્કલને વાંચ્યા. વિક્ટર ફ્રેન્કલ જે ગાઝાની 2nd વર્લ્ડ વોર થયું અને એમાં જે શિબિરાર્થ શરણાર્થી તરીકે હતા, તો માણસ જીવે છે કઈ રીતે, તો જે એમનું પુસ્તક છે મેન્સ રિસર્ચ મિનિંગ, જીવનનો અર્થ, એ મને અહીંયા સમજાયો. પછી એક બીજો મને પ્રશ્ન રહેતો હતો વારંવાર, એ જે 3 કહેવાય ને 3 શું કહેવાય એના માટે, કલ્ચર. હા, અનિતા જે ઇન્ડિયન કલ્ચરની હતી, એનો ઉછેર હોંગકોંગ, જન્મ એના દાદા ઇન્ડિયન, એટલે 3 કલ્ચરમાં ઉછરેલી એક છોકરી હતી અનિતા, સિંધી પરિવારની. અને એનો અભ્યાસ તો ઇંગ્લેન્ડ, અને પછી ત્રીજું કંઈક ફ્રેન્ડશીપ ચાઇના સાથે થઈ. એટલે 3 સર્કલમાં એનો ઉછેર થયો અને એને વારંવાર આના પ્રશ્નો રહેતા હતા. છેવટે અનિતા એટલી કોમ્પ્લેક્સ થતી હતી, ઇનર પીસ ના મળે, બાહ્ય અલગ હોય. તારી અનિતા મુજરાની, એની અટક મુજરાની હતી. તે પછી અનિતા નિયર ડેથ એક્સપિરિયન્સ, છેલ્લે કોમામાં જતી રહી. કોમામાં ગયા પછી એને આ શરીરથી અલગ અહેસાસ થયો, પ્રકાશનો, ઉર્જાનો. ડૉક્ટરો પણ ચકિત થઈ ગયા હતા કે કઈ રીતે જીવી ગઈ. પોતાનો કોઈ પણ બોડીનો રિસ્પોન્સ નહોતો, અને છતાં એને આ જે કહેવાય કે બોડી માઇન્ડ, એના પછી એને આ અનુભવ થયો. અને એનર્જી કંઈક છે, ત્યાં ડૉક્ટરોને પણ કંઈક નવાઈ લાગ્યું. તો એનો પણ આ પ્રશ્નનો મને જવાબ મળ્યો. એટલે શિબિરથી મને આજે મારા પ્રશ્નો મૂંઝવતા હતા અંગત, એ અને મારા ભવિષ્યનું વિઝન મળ્યું, એટલે હું કહી શકું. આપણી વચ્ચે ડૉક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા હાજર છે, તો એમનું જીવન વિદ્યા પરિચયમાં શિબિરમાં આપનું સ્વાગત છે. સાહેબ હાજર નથી રહી શક્યા, પણ હવે આપણી યાત્રામાં આગળ જોડાશે. સાહેબ માટે પણ આપણે થોડી તાળીઓથી એમને વધારે. સાહેબ પોતે પણ ખૂબ સમાજ સેવા કરે છે. ડૉક્ટર હોવાની સાથે સાથે આવા કાર્યક્રમોમાં પણ એ ભાગ લેતા હોય છે. થેન્ક યુ સાહેબ. આપવામાં આવ્યું છે, જોયું ને તમે? હર માનવ જાગૃત હોના ચાહતા, એટલે બધું દરેકને જાણવું હોય જ છે. યસ, આવો આવો. નામ દીપિકા, મારું વતન કુંભાસણ છે અહીંયા, અને ઉપાસના સ્કૂલમાં જોબ કરું છું સિદ્ધાર્થ સરના અંડરમાં. મને આ શિબિરમાં એકચ્યુઅલી ફર્સ્ટ અને સેકન્ડ ડે તો હું અટેન્ડ નથી કરી શકી. રીઝન હતું હું બહાર હતી એટલે. અને કાલે પણ થોડું અડધું શિબિર કોઈ પર્સનલ રીઝનને લીધે મારે નહોતું અટેન્ડ થયું. બટ આ 2 દિવસ જે મેં અટેન્ડ કર્યા એમાં મને ઘણું બધું જાણવા મળ્યું સર પાસેથી. જે ઘણું પ્રશ્નો હતા એ સોલ્વ થયા છે, અમુક નથી પણ થયા, જે હું જાણતી રહીશ, પ્રયત્ન કરતી રહીશ. અને સરને થેન્ક યુ કહેવું પડે. સરનું નામ મને યાદ નથી, પણ સુરેશ સર, એમને થેન્ક યુ કહેવું પડે આપણે બધાએ, કે આટલું સારું એ કામ કરી રહ્યા છે કે કોઈ પણ મૂલ્ય વગર. આજે બધા પૈસા માટે કંઈ પણ કરતા હોય છે, તો આજે એ પૈસા વગર આટલું બધું, જેમને મૂલ્ય વગર કરી, એમનું પોતાનું એક મૂલ્ય અલગ છે એમ, અને આપણાને આટલું બધું આપી રહ્યા છે. તો એમના લીધે આપણે આટલું બધું જાણી રહ્યા છીએ. એના માટે થેન્ક યુ શબ્દ તો કંઈ જ નથી, બટ તો પણ થેન્ક યુ કહેવું જરૂરી છે. થેન્ક યુ. ધન્યવાદ.
હું મૂલ્ય સાથે કરું છું, મૂલ્ય વગર નથી કરતો. હું પૈસા નથી લેતો. કયું મૂલ્ય છે? પરિવાર મૂલ્ય, કે બધા આપણા જ છે. પરિવારના વ્યક્તિને સમજાવવાના, પૈસા હોય નહીં. એટલે મૂલ્ય સાથે કરું છું. મારું નામ ડૉક્ટર કર્નલ પટેલ. હું સુરતથી આવું છું અને જિજ્ઞાસુ છું. ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને જે સમજ, મારી પોતાની સમજ વધારવા માટે પ્રયત્ન કરીએ છીએ. સાહેબ માઇક આવી રીતે રાખો. આપણે પોતાની સમજ વધારવા માટે પ્રયત્ન કરીએ છીએ. મારો બી પ્રયત્ન પહેલાં તો પોતાની જ સમજ વધારવાનો છે અને હું મારી જાતને લકી માનું છું કે મને સારા ગુરુઓ મળ્યા છે. એટલે આપણા દેશમાં સારા માણસો છે, સારા ગુરુઓ છે, સારું જ્ઞાન અવેલેબલ છે જે સુખ આપી શકે છે અને સુખની અનુભૂતિ પણ કરાવી શકે છે. ખાસ વાત એ છે કે તમે કોઈ પણ દર્શનમાં જોડાઓ તો એના માટે જરૂરી છે એ દર્શનને સમજાવનારો માણસ. આપણે લકી છે કે સુરેશભાઈ છે ને સુરેશભાઈએ જે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ને એ દર્શનથી પણ વિશેષ થઈ જાય. કારણ કે જો સમજાવવાળો માણસ નહીં હશે ને તો કોઈ સમજવાનું નથી. જે આપણે જે રેગ્યુલર જે અહીંયા ચર્ચાઓ થતી હોય છે આપણા બ્રેકની અંદર, એમાં આ જ વાત છે. આપણે પાછલું કંઈક સમજ્યા છે ત્યારે લકીલી આપણે કોઈ સારો માણસ મળી ગયો તો આપણે પાછલી વસ્તુ પણ સારી રીતે સમજ્યા તો એ સમજની રેફરન્સમાં જ આપણે બધું શીખીએ છીએ. રેફરન્સમાંથી છટકી જવું તુલનાત્મક એ એટલું ઇઝી નથી. તુલના ચયન એ ચાલ્યા જ કરવાનું છે. પણ મુદ્દો છે જે સુખ, દરેક જણ સુખ માટે પ્રયત્ન કરે છે તો એમાં દર્શન કઈ રીતે મદદ થાય ને એ મુદ્દા આપણે ઘણા સરસ ક્લિયર કર્યા છે સુરેશભાઈએ. એટલે ખાસ તો આપણે કહે છે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, રાઈટ? દરેક સંપ્રદાયમાં એટલે ગુરુ વગર તો અઘરું છે. અને આપણે આ દર્શન માટે પણ દર્શન માટે જે અન્ય જે રિવ્યૂ બધી જે હું પોતે મારી રીતે રિવ્યૂ કરતો રહું છું પણ એ મારા પર્સનલ માટે હોય છે. એટલે બહુ ચર્ચા બહાર નથી કરી રહ્યા. પણ દરેકને આ મદદરૂપ છે. જે મુદ્દા ચર્ચા થયા છે ને એ બધા તર્કસંગત છે, પ્રમાણિત છે અને અપ્રમાણ જેવું કંઈ છે નહીં. એટલે તમે અમારી શોધી શકો છો કે ભાઈ તમને ડેફિનેટલી કંઈક મળશે. જીવન વિદ્યા એક રાઈટ રસ્તો છે કે જ્યાંથી તમને સુખ પ્રાપ્તિ થાય, પણ સમજણથી. વસ્તુ કેન્દ્રિત નથી. આ વસ્તુ કેન્દ્રિત નથી. ધ્યેય લક્ષ્ય પ્રાપ્તિના જે બીજા બધા જે મેનિફેસ્ટેશનની મેથડ છે જેના પર બી અમે મહેનત કરી છે, પણ એ મેનિફેસ્ટેશનવાળી પણ વાતો નથી. આ સુખની વાતો છે. સુખમાંથી સુખી થઈને કાર્ય કરવાની વાત છે. મેનિફેસ્ટેશનનું જે અત્યારે ચાલી રહ્યું છે આઉટ ઓફ ધ જીવન વિદ્યા કે સંપ્રદાયોની બહાર, કે જ્યાં સુખ પ્રાપ્તિ માટે તમારે વસ્તુની પ્રાપ્તિ કેવી રીતે કરવી ને એની પણ બધી જ્ઞાનો ચાલી રહ્યા છે. પણ અહીંયાની જે સમજ જે ખાસ ત્યાં જ પડી જાય છે કે તમે પેલા સુખી તો થાવ, તમે દુઃખી નથી. એ વસ્તુ એ સાબિત થાય, એ ક્લિયર થાય છે. હું માનું છું કે આપણે જેટલા બી બધા ભેગા થયા છે આ વસ્તુ ક્લિયર થાય. એટલે રિવ્યૂ પોઈન્ટ તો એક જ આવે છે કે કશું ખૂટતું નથી. જે ગઠનપૂર્ણ અણુ છે, ગઠનપૂર્ણ અણુમાં કશું ખૂટતું નથી. એ રાઈટ સમજ છે, જરૂરી છે. થેન્ક યુ. થેન્ક યુ. અને ખાસ કરીને સુરેશભાઈને થેન્ક યુ કે બહુ શાંતિથી સમજાવ્યા છે અને સમજ ઉતારવા માટેની જે મહેનત છે ને એના માટે થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ સર. થોડીક સ્પષ્ટતા કરી દઉં. ગુરુ ખાલી એક જ છે. આપણે બધા એક જ ગુરુના નીચે અભ્યાસ કરનારા ભાઈ બહેનો છીએ. મારી ભૂમિકા મેં પહેલે દિવસે સ્પષ્ટ કરી હતી. મારું થોડું એડમિશન આ સ્કૂલમાં વહેલું થયું તો એક સિનિયર વિદ્યાર્થી પોતાના જુનિયર વિદ્યાર્થીઓને સમજાવે એ રીતે આ શિબિર ચાલ્યો છે. કારણ કે આપણી વચ્ચે સુરેન્દ્રભાઈ આવ્યા છે, એમને એમ થાય કે કયા ગુરુ? તો મધ્યસ્થ દર્શન જેમણે આપ્યું નાગરાજજી, એ એક જ ગુરુ આ દર્શન માટે, રાઈટ? બાકી આપણે બધા વિદ્યાર્થી. યસ સર. નમસ્તે. નમસ્તે. નમસ્કાર સુરેશભાઈ. ડૉક્ટર પ્રકાશ મોદી, વેટરનરી ડૉક્ટર છું. તેથી શરૂઆતથી જ પશુપાલન જોડે જોડાયેલો છું અને પ્રકૃતિ સાથે પણ જોડાયેલો છું. અને શરૂઆતથી 90થી લગભગ
એવું મને લાગ્યું, જણાયું કે કેટલાકને મદદની જરૂર છે. ત્યારથી મેં એ બાબતે કામ શરૂ કર્યું. છેલ્લા 30 વર્ષથી હું વરસાદનું પાણી પીવું છું અને મારા ધાબાનું જે પાણી છે એ મારી કુવીમાં જાય છે, સંડાસની કુવીમાં જાય છે. એટલે રિચાર્જનો જે કન્સેપ્ટ આવ્યો એ પહેલાંથી અમે લોકો એ ઉપર ચાલીએ છીએ. સુરેન્દ્રભાઈને પણ ખ્યાલ છે કે 2 કેસમાં હું એમની જોડે ગયેલો છું થર્ડ પાર્ટી માટે. એટલે એ બધી નાની સેવા પ્રવૃત્તિ ચાલુ હતી. અને રિટાયર થયા પછી મેં મારું પોતાનું સેવા ટ્રસ્ટ ચાલુ કર્યું. હું કમાઈ શકતો હતો, પ્રેક્ટિસ કરી શકતો હતો, પછી તો મને એમ લાગ્યું ના સંતોષ છે. એટલે ત્યારથી મેં મારું પોતાનું સેવા ટ્રસ્ટ ચાલુ કર્યું. બચપણમાંથી મારા ફાધર વાંચવાના શોખીન હતા, એટલે મને વાંચ્યા વગર ઊંઘ જ ના આવે. એટલે મારે ફરજિયાત વાંચવું પડતું હતું, એક પાનું પણ વાંચવું પડે. એટલે ઘણી બધી બુક્સ લખી, બુક્સ વાંચી, અને પછી જ્યારે અંદર ભરાઈ ગયું બધું નોલેજ, એટલે મેં લગભગ 2000 જેવી વાર્તાઓ પ્રતિલિપિ ઉપર છે મારી. 8 થી 9000 વિડીયો છે મારા. અને બધા જ વિડીયો કોઈ જગ્યાએ નેગેટિવ આમ ના થાય એ રીતે નથી. વેરી ગુડ. બધા જ શું ખરાબ છે અને એ કઈ રીતે આગળ સુધરી શકે એ બાબતે મારા બધા પોતાના 2-3 નોવેલ છે મારી, ટૂંકી વાર્તાઓ છે. લગભગ 6 ભાગમાં મારી અલગ અલગ વાર્તાઓ છે. કોઈ પ્રશ્નોનો જવાબ આપ્યા છે એવું બધું. પણ દરેકમાં મારો એક જ આશય રહ્યો છે કે નકારાત્મક વિચારવું નહીં અને એને કઈ રીતે પોઝિટિવ તરફ સકારાત્મક લઈ જઈ શકાય. હવે મારો જે કન્સેપ્ટ હતો એ બિલકુલ આ રીતે મેં કહ્યું એ રીતે જ હતો, સકારાત્મક. પણ હું મારી રીતે કામ કરતો હતો. ઘણી બધી બુક્સ વાંચી, મેં એટલા બધા સેમિનાર ભર્યા છે અને કચ્છમાં મેં એટલા બધી શિબિરોય કરી છે મેં ખેડૂતો સાથે. પણ હું મારી રીતે ચોખ્ખી વાત કહું, કોઈને હું ફોલો કરતો નહોતો. મેં ઘણીવાર મને એમ થયું ગુરુ હોવા જોઈએ, તો મેં ઘણીવાર ગુરુના ઇન્ટરવ્યૂ લીધા. પછી મને એમ લાગ્યું ના, એક ગુરુએ મને કહ્યું કે તમે તમારા ગુરુની જરૂર નથી. ભુજથી હું બસમાં બેઠેલો અને દ્વારકાથી હરિદ્વારથી જુનાગઢના યોગીઓ આવતા હતા બધા. તો અમે લગભગ મારે જુનાગઢ જવું, તો અમે એ દરમિયાન વાત થઈ. મને એમ લાગ્યું કે આ થોડા ગુરુ થાય એવા લાગે છે, નોલેજેબલ ને બધી. તો અમે લગભગ રાજકોટ સુધી વાતો કરી. પછી મેં એને કહ્યું, ઓફર જ કરતી હતી કે હું આની શોધમાં છું ગુરુની. તો એણે મને છેલ્લે ઉતરતા કહી દીધું કે તમારે ગુરુની જરૂર નથી. હવે મને એવું લાગે છે આ અહીં 5 દિવસ જ્યારે મને ઓફર કરી સિદ્ધાર્થભાઈએ, ત્યારે મને 5 દિવસની અહીંયા 9 કલાક વાતો સાંભળવાની, તો હું કઈ રીતે સાંભળીશ? કે ભાઈ કોલેજ છોડ્યા પછી તો સતત 2 કલાક 3 કલાક, જો કે મેં શિબિર 4 કલાકની લીધેલી છે, ખેડૂતો સાથે 4 કલાક સુધી સતત મેં વાત કરેલી છે. પણ 9 કલાક અને એ ખુરશીઓ બેસીને, એટલે મારા મગજમાં એવું ફંડો ઉતરતો જ નહોતો કે એવું તો શું તમે મૌખિક વિઝ્યુઅલ નહીં, ખાલી મૌખિક વાત કરવાના છે 9 કલાક સુધી, 5 દિવસ સુધી. પણ જ્યારે હું બેઠો ત્યારે મને એમ થયું કે હું જે કામ કરતો હતો બરાબર હતું, પણ હવે મને ખરેખર કામ કરવાની એક રીત મળી કે આ રીતે દિલ્હી જવું હોય તો લોકલ ટ્રેનમાં જઈ શકાય, પણ સુપરફાસ્ટ હોય બીજી એક ટ્રેન એવી એક સુપરફાસ્ટ લઈ જાય. તો અત્યાર સુધી મેં જે કામ કર્યું એ થોડી સ્પીડ ધીમી પડી એવું લાગે છે મને. પણ હવે કદાચ એવું લાગે છે કે મારી જોડે ટાઈમ ઓછો છે. હવે ફક્ત મારી જોડે 30 વર્ષ છે સાહેબ, 4 વર્ષ નથી, આપે કહ્યું 4 વર્ષ, મારી જોડે હજી 30 વર્ષ છે. તો 30 વર્ષ સુધીમાં હું થોડું ઝડપી ચાલવા માગું છું. અને એટલે મને રસ્તો મળી ગયો છે. સિદ્ધાર્થભાઈ સર જોડે મેં વાત કરી છે, જો શક્ય હશે તો કદાચ આપણે આમાં આગળ વધીશું. શક્ય નહીં, તમારે ચયન કરવાનું છે આજે. મારી તો તૈયારી છે, બસ ગોઠવવાનું સાહેબે છે. બધું ગોઠવાઈ જશે. ઉપાસના સ્કૂલની પૂરી તૈયારી છે કે એક અધ્યયનનું કેન્દ્ર બને ત્યાં નિયમિત. જો સિદ્ધાર્થભાઈ જરા ઊભા થજો. ઉપાસના સ્કૂલ વતી સિદ્ધાર્થભાઈને યોગીનભાઈ વતી હું બોલી દઉં છું, જેને મધ્યસ્થ દર્શનમાં આગળ વધવું છે કોઈ પણ રીતે, અધ્યયન, શિબિર, પુસ્તકો, પ્રશ્નો, રેડી સિદ્ધાર્થભાઈ? બધું જ સ્કૂલ ઉપલબ્ધ છે. મને પૂછ્યા વગર સતીશભાઈએ મારા વતી કહી દીધું, કારણ કે મારા માટે દીકરા બરાબર છે. એણે શું કીધું, હમણાં સુધી ડીસા આવતા હતા, હવે પાલનપુર આવશે. એટલે હવે એક નવો મંત્ર છે, પિતૃ આજ્ઞા શિરોમાન્ય, પુત્ર આજ્ઞા શિરોમાન્ય.
તો આપણે ભેગા મળીને કરીશું. ભાઈ જરૂર પ્રકાશભાઈ, તમે ઇનિશિયેટિવ લો. હું અત્યારે બધાની વચ્ચે કહું છું કે મારા આના પછીના સ્ટેપ માટે મારો દરેક કાયમથી સહયોગ હશે. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. બહુ સરસ, બહુ સરસ. નેક્સ્ટ. આવો રામુભાઈ. સૌને નમસ્કાર. નમસ્કાર. હું ડૉક્ટર રામલાલ અગ્રવાલ છું. મેડિકલ પ્રેક્ટિશનર છું. પાલનપુરમાં પ્રેક્ટિસ કરું છું અને ખાસ મારી પ્રેક્ટિસનો જે સ્પેશિયાલિટી છે એ પેઇન મેનેજમેન્ટ છે. ક્યારેય કોઈને ક્યાંય દુઃખ દર્દ હોય તો એનું દુઃખ ક્યાંથી પેદા થાય છે મને જાણવું છે અને ત્યાં અંદર ઉતરીને એ દુઃખનું મારે નિવારણ કરવું છે. આ ફક્ત શારીરિક વાત, પણ માનસિક દર્દ જે છે કે ત્યાં જેને ક્યાંય દુઃખ છે તો એનું નિવારણ કરવા માટે આપણા સુરેશભાઈ સાહેબ બેઠા છે. અને છેલ્લા 5 દિવસથી એ જે દુઃખ દર્દ આપણે બધા જ ભોગવીએ છીએ, નાનાથી માંડીને મોટા, એનું નિવારણ કરવા માટે આપણે ઘણી બધી શિબિરો એટેન્ડ કરીએ છીએ. ઘણા બધા વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી આપણા બધા મેસેજ વાંચીએ છીએ, જાણીએ છીએ અને તે છતાં બી આપણે મૂંઝાઈએ છીએ. અને એ મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે આપણે 5 દિવસ સુધી અહીંયા આવ્યા, એમની શિબિર એટેન્ડ કરી અને હું માનું છું કે ઘણું બધું આપણે એમાંથી જાણ્યું હશે, શીખ્યું હશે. હું જે શીખ્યો છું, આપ બધા શું શીખ્યા છો એ તો આપ જાણો. હું જે શીખ્યો છું ફક્ત એક જ વાત શીખ્યો છું કે ક્યારેક ક્યાંક કોઈક પણ રીતે કોઈકને આપશું તો આપણે સુખી થઈશું. મોટાભાગે આપણે બધા લેવાવાળા છીએ, પણ એના બદલે થોડુંક એ રિવર્સ કરીએ અને ક્યાંક કોકને કંઈક આપીએ અને કશું ના હો તો છેલ્લે એક સિમ્પલ સ્માઇલ આપીએ તો બી આપણને આનંદ થશે, સાંભળવાને બી આનંદ થશે. ખૂબ સરસ. હવે સુરેશભાઈ સાહેબની જોડેનો મારો સંપર્ક ઘણો જૂનો છે. એમની દીકરી અને મારી દીકરી એક જ ઉંમરના છે, સાથે ઘણું બધું સાથે રહ્યા અને એના કારણે મારી દીકરી એમની દીકરીના સંપર્કમાં અને પછી એમના પિતા એટલે સુરેશભાઈના સંપર્કમાં આવ્યા અને એ મારા બાળકો એટલા બધા પ્રબોધિત થયા એમના સંસર્ગના કારણે, એમના સંસ્કારના કારણે, એમના શિક્ષણના કારણે કે એ મારા બાળકો એક રાયલા પ્રોગ્રામ ચાલે છે, કદાચ આપણને કોઈને ખબર હશે, યુથ પ્રોગ્રામ રોટેરિયનનો હોય છે અને એ બાળકો 10થી માંડીને 15 વર્ષના બાળકો અથવા બહુ 20 વર્ષના બાળકોને એનો સ્પેશિયલી પ્રોગ્રામ કરતા હોય છે. એમાં શારીરિક શિક્ષણ અને માનસિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ અને સૌથી અગત્યનું જંગલમાં જવાનું અને પ્રકૃતિની વચ્ચે રહેવાનું અને ત્યાં જ ખાવા પીવાનું, ત્યાં જ રમવાનું, ત્યાં દોડવાનું, એવું બધું શિક્ષણ મારા બાળકોએ એમની દીકરીની સાથે સાથે લીધેલું છે. અને એનો એક એક્ઝામ્પલ એવો છે કે મારા બાળકો લગભગ 10થી માંડીને 15 વર્ષના હતા એ ઉંમરમાં એ શિક્ષણ લીધું અને એટલું બધું શિક્ષણ લીધું કે એ લોકો અહીંથી પાલનપુરથી ડીસાથી એ લોકો ઉટી ગયા એકલા. ઉંમર કેટલી? ફક્ત 10થી 15 વર્ષની વચ્ચેના બાળકો, કોઈ ગાઈડ નહીં. તે છતાં ગમે તેમ કરીને અથડાતા કૂટાતા એ લોકો ઉટી ગયા અને ત્યાં 5 દિવસ ઇન્ટરનેશનલ રાયલા યુનિટ હતું. ઇન્ટરનેશનલ આખા વિશ્વમાંથી બધા છોકરાઓ છોકરીઓ આ જ ઉંમરના ભેગા થયેલા અને ત્યાં એ 5 દિવસ રહ્યા. એ બધાની સાથે વિવિધ પ્રકારનું ખાધું પીધું, વિવિધ પ્રકારનું એ લોકો નોલેજ લીધું અને પછી એ 5 બાળકો જે ત્યાં ગયા અને એમાંથી એક બે ડૉક્ટર થયા, એક બે એન્જિનિયર થયા. મારો દીકરો સોફ્ટવેર એન્જિનિયર થયો જે અત્યારે અમેરિકા છે અને એ આખું જે એ લોકોનું ઉત્થાન થયું, એ લોકોનું જે શિક્ષણ મળ્યું એ ફક્ત એ લોકોને જે શીખવ્યું સુરેશભાઈ સાહેબ જેવા, તો એનું પરિણામ છે. એટલે મારે હવે આ શિબિરના અંતે આપ બધાને મારે એ જ કહેવાનું છે કે આપના બાળકો જે છે કે જેની સ્લેટ જે કોરી છે એમને તમે આમની પાસે મોકલજો અને ચોક્કસપણે એ લોકો કંઈકનું કંઈક એવું બનશે કે પછી તમને બી આશ્ચર્ય થશે કે આ મારો બાળક પહેલાં આવો થઈ ગયો. એટલે એ મારી ભલામણ છે બધાને. સુરેશભાઈ ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ સરસ. આઈએ. આમ તો હું કંઈ કહેવાનો હકદાર નથી કારણ કે આ પૂર્ણાહુતિના પ્રસંગે જ આવ્યો છું, પરંતુ આ 65મા વર્ષ સુધી જિંદગીના એક ફિઝિશિયન તરીકે, સામાજિક કાર્યકર તરીકે, સમાજ સેવક તરીકે
અધર લોકોના સંપર્કમાં આવ્યો છું, અધર અનુભવો થયા છે અને અધર લોકો સુસાઇડના હેન્ડલ કર્યા છે, કેસીસ હેન્ડલ કર્યા છે. એટલે મને કહેવાનું મન થાય કે શારીરિક દર્દ હોય, ફિઝિકલ પેઇન, ફિઝિકલ પીડા કંઈ હોય તો પાલનપુરમાં અત્યારે 400થી 500 પ્રાઇવેટ પ્રેક્ટિસનર છે. શેના માટે? ફિઝિકલ પીડા માટે. શરીરનું કોઈ પણ દર્દ, હાડકું ભાગ્યું હોય, પેટ દુખતું હોય, પગ દુખતું હોય, માથું દુખતું હોય, નાક દુખતું હોય, કોઈ પણ અંગ દુખતું હોય. પરંતુ માનસિક દર્દ હોય તો એના જૂજ સાયકિયાટ્રિસ્ટ છે, પણ એ પણ દવાથી ટ્રીટ કરે. પણ ખરા મનના દર્દો તો જુદા હોય છે અને એની ક્યાંય ટ્રીટમેન્ટ જો સારી મળી શકતી હોય તો કદાચ આપણી વચ્ચે સુરેશભાઈ પટેલ છે અને આ મધ્યસ્થ દર્શન સહઅસ્તિત્વવાદ જે છે એમાં 100% મળતું હશે, ભલે મેં એટેન્ડ નથી કર્યું. એટલે આ ખૂબ જ જરૂરી વસ્તુ છે. જે લોકોને આમાં ભાગ લીધો છે એ બધાને હું ખૂબ ધન્યવાદ આપું છું. મને સાહેબ થોડો ટાઈમ અનુકૂળ ન પડ્યો, કારણ કે આ અત્યારે મારે લાઈન બેઠી હતી અને હું અહીંયા ટાઈમ કાઢી નાખ. હું આવવાનો હતો 4 વાગે, પછી મારે સિદ્ધાર્થભાઈ જોડે વાત થઈ કે 1 વાગે પૂરું થાય છે, એટલે હું લાઈન બેસાડીને વચ્ચેથી ગેપ પાડી નાખ. એટલે આપ સર્વે નસીબદાર છો. પરંતુ માનસિક પીડા માટે જો કોઈ સોલ્યુશન હોય તો આવી શિબિરો, આવા પંથો, આવા જે મધ્યસ્થ દર્શન, અને આ મને મધ્યસ્થ દર્શન નામે ગમ્યું. તમે શીર્ષસ્થ દર્શને રાખી શક્યા હોત, પરંતુ લઘુ દર્શને નહીં, શીર્ષસ્થ નહીં ને મધ્યસ્થ દર્શન, એટલે ખૂબ ઉત્તમ વિચાર છે. સિદ્ધાર્થભાઈ અહીંયા ચાલુ કરે એટલે ચોક્કસ એમાં જોડાવાનો થોડો ઘણો પ્રયત્ન તો કરીશ. ફરીથી આપ સર્વેને અભિનંદન અને આભાર. ધન્યવાદ. नमस्कार सर। નમસ્તે. कहते हैं ना, हमारे लिए कोई कुछ भी करे ना, इतना सा भी काम करे तो आभार मानना बहुत ज़रूरी होता है। जैसे हमारे ईशू भाई ने ये ऑर्गेनाइज किया और हमको इन्वॉल्व किया, उसके लिए ईशू का बहुत बहुत तहे दिल से आभार मानते हैं। और आपका सर, आप 5 दिन तक यहाँ पर हमको इतना बताया, ज्ञान दिया और हमारे बहुत वो अंदर समा गया है। और पर इतना ज्ञान दिया, शब्दों में हम वर्णन नहीं कर सकते सर। और यहाँ पे कितने भी तर्क वितर्क हुए, कितने क्वेश्चन पूछे, पर सर कभी भी डगमगाए नहीं और इतनी हिम्मत से सबके जवाब दिए। वो प्रशंसा के बहुत लायक है सर आप, बहुत। और आभार तो मानना ही चाहिए कि हमारे लिए कोई कुछ भी जरा भी काम करे। इसके ऊपर एक स्टोरी थोड़ी सी बताती हूँ। एक बार है ना, एक मछली थी, सोने की थी, दूर से बहुत सुहावनी लगती थी। सब उसके पास जाते थे अट्रैक्ट होके, भाई सोने की मछलियाँ देखें। जैसे ही पास में आते तो उसके मुंह से बदबू निकलती थी, तो सब पीछे हट जाते थे। तो किसी ने जाके गुरु से पूछा, भाई इतनी अच्छी है पर इसके मुंह से बदबू क्यों आ रही है? तो बताया कि पिछले जन्म में इसने गुरु का ज्ञान सुना था, पर कभी गुरु के शुक्राने इसने नहीं माने, इसलिए इस जन्म में इसके मुंह से बदबू आती है। तो हम भी गुरु का ज्ञान सुना, किसी का भी ज्ञान सुने तो उसके आभार जरूर मानने चाहिए, तो हमारा जीवन और भी आगे बढ़ता जाएगा। तो सर आपने बहुत किया, बहुत अच्छा लगा हमको। ધન્યવાદ. આવો. નમસ્તે, મારું નામ જીનલ. હું એક હોમિયોપેથિક પ્રેક્ટિશનર છું, એની સાથે સાથે રેડિયો જોકી છું. અને એવું મને લાગે છે ત્યાં સુધી કદાચ આ હોલમાં કે આ શિબિર અટેન્ડ કરનારામાં કદાચ સૌથી ઉંમર, અનુભવમાં અને સમજમાં સૌથી નાની કદાચ હું હોઈશ. અને સૌથી પહેલાં મધ્યસ્થ દર્શન કે જીવન વિદ્યાનો પરિચય મને લોકનિકેતનથી આવેલો. એકચ્યુઅલીમાં મારા પપ્પા ત્યાં પ્રોફેસર હતા, એટલે ત્યાં 11th સ્ટાન્ડર્ડમાં જ્યારે હું હતી ત્યારે મેં આનો લગભગ 1.5 કલાકનો સેશન મને પપ્પાએ સ્કૂલમાં રજા પાડીને અટેન્ડ કરાયો, જે લાસ્ટ પાર્ટ હતો. અને મમ્મી અને પપ્પાએ મને રજા પાડીને આ સેશન અટેન્ડ કરાવેલો. તો ત્યારે થોડું ઘણું કંઈક સમજમાં આવ્યું હતું, પણ એ વખતે એટલી સમજણ નહોતી પડતી. તો એટલું ખબર પડી કે આમાં કંઈક ઊંડું ઉતરવા જેવું છે, પણ પછી છૂટી ગયું. પછી કોલેજ કરી અને મેડિકલ કોલેજ હતી. અને ઓબ્વિયસ વસ્તુ છે કે એ વખતે ઉંમરનો એવો પ્રભાવ હોય તો તમે ઘણી બધી વસ્તુઓમાં ડિસ્ટ્રેક્ટેડ હોય, એટલે આ બધી વસ્તુ કે હા છે. એની સાથે સાથે મને રીડિંગનો પણ શોખ છે, એટલે થોડો ઘણો એવી વસ્તુમાં ખબર પડતી હતી કે આ સાચું છે, ખોટું છે. પણ પેલું ઉંમરનો એ હોય એટલે એમ કે ખોટું કરવામાં મજા છે, બીજી વાર ક્યાં કરવા મળે.
એમ કરીને ઘણું બધું થયું, પણ એ સમજ હતી કે આ ખોટું હશે. એટલે એ સમજ સાથે ઘણા બધા ડોટ્સ અહીંયા હતા કે આ સાચું ખોટું, અને આ શિબિરથી મારા ડોટ્સ કનેક્ટ થયા છે. સો થેન્ક યુ સો મચ તમને મારા બંને જ ડોટ્સ કનેક્ટ કરવા માટે, બધા જ ડોટ્સ. અને ઘણી બધી સમજણ મને હજી નથી પડી, એટલે ચોક્કસપણે મારે પરિચય શિબિર હજી કરવું પડશે ફરીથી, એવી આશા રાખું છું. અને મારા બંને જ પ્રોફેશનમાં અમને એવું સમજાવવામાં આવ્યું છે, અમારી હોમિયોપેથી હોય કે મારી રેડિયોની ફિલ્ડ હોય, તો બંનેમાં કે અમે લોકોને ક્યોર નહીં પણ હીલ કરીએ છીએ. અને તમે મને આ શિબિર દ્વારા હીલ કરી છે. સો થેન્ક યુ સો મચ. આશા રાખું છું કે હું બીજા લોકોને પણ એવી રીતે કરી શકું. એટલે છેલ્લે મારા સૌથી પ્રિય એવા કવિ ધ્રુવ ભટ્ટની રચના સાથે અહીંયા પૂરું કરું છું કે એ રચનાનો ખરેખર ઉદ્દેશ એવો હતો કે કોઈ મને પૂછે કે તમે કેમ છો, તો હું કહી શકું કે દરિયાશી મોજમાં. પણ આજે મને ખરેખર સમજાયું છે કે દરિયાશી મોજ એટલે શું. એટલે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી પછી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. સો થેન્ક યુ સો મચ આ દરિયાશી મોજ કરાવવા માટે. થેન્ક યુ. આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ધ્રુવભાઈ પ્રકૃતિની ગોદમાં રહ્યા અને જે કવિતાઓ લખી એમાં તમને મબલખ, અનહદ, સહજતા, સરળતા દેખાય. રાઈટ? આ પંક્તિ દીકરીએ સરસ રીતે કહી છે, તો હું દર્શનની રોશનીમાં કહી દઉં. આંખોમાં પાણી તો આવે ને જાય, એટલે કભી ખુશી કભી ગમ કહીએ છે ને, આવેશિત સ્થિતિ છે. નથી ભીતર ભીનાશ થતી ઓછી. એક સમજણની સ્થિતિ હંમેશા ભીતર કોમન રહે છે. આ દર્શનને મધ્યસ્થ દર્શન કેમ કહ્યું? સાહેબ બોલ્યા તો મને થયું કે સ્પષ્ટતા કરી દઉં. વ્યાપક શૂન્યમાં બધું ડૂબેલું, ભીંજાયેલું, ઘેરાયેલું છે, એટલે તમામના મધ્યમાં વ્યાપક છે. હું જે કંઈ કરું છું એના મધ્યમાં મારી સમજણ છે. પેરીફરીમાં તો બધું બહુ બધું છે, ખટપટો. હું કંઈ વ્યવસાય કરતો હોઉં, નોકરી કરતો હોઉં, પણ જો હું સમજણમાંથી ઓપરેટ થાઉં તો બધું બરાબર. આપણે કૌશલ્યનો બહુ મહિમા કર્યો છે, સાધનોનો બહુ મહિમા કર્યો, સમજણનો નહીં કર્યો. તો સમજણમાં મધ્યસ્થ. જો જીવન પરમાણુ તરીકે આપણી પોતાની જાતને સમજીએ તો એના મધ્યમાં આત્મા નામની ક્રિયા છે. રાઈટ? તો એમાં પણ મધ્યસ્થ. અત્યાર સુધીના સક્સેસના કે સુખી થવાના જે મોડેલ છે, ભોગવાદ, એમાં શરીર જ બધું છે, ત્યાગવાદ, બધું છોડી દો, એ બંને મોડેલ સક્સેસફુલ નથી. અહીંયા શરીરનો સ્વીકાર છે અને આત્માનો પણ તર્કબદ્ધ રીતે સ્વીકાર છે. જે લોકોને આ શિબિરમાં આત્મા વિશે વધારે સ્પષ્ટતા ના થઈ હોય તો મન, વૃત્તિ અને બુદ્ધિ, પહેલાં ચિત્રણ, એટલી તો ખબર પડી ગઈ ને. તો પોતાના મનને જોઈ શકીએ, પોતાની વૃત્તિને જોઈ શકીએ. સાહેબ, આ દર્શનની ખૂબી એ છે કે શબ્દો જૂના છે પણ એની વ્યાખ્યા નવી છે. એટલે જે શબ્દ આત્મા જૂનો વપરાય છે, અહીંયા આત્મા ક્રિયા છે, કારણ કે અસ્તિત્વમાં કશું સ્થિર નથી. તો મધ્યસ્થમાં હું છું, મારા નિર્ણય થકી હું આ જગતને સર્જી રહ્યો છું પ્રત્યેક ક્ષણે. આવું જો પકડાઈ જાય કે મારા પ્રત્યેક નિર્ણયથી મારી પારિવારિક સ્થિતિ, મારી સામાજિક સ્થિતિ છે જ, હું એક ખોટો નિર્ણય લઈ લઉં તો બધું બદલાય છે કે નહીં? અને બીજું, બીજાના નિર્ણયથી હું પ્રભાવિત પણ થાઉં છું.
એટલે બધાએ સમજદારીથી વર્તવું પડે. 2 જણ સમજદારીથી વર્તે અને બીજા બેફામ વર્તે તો પ્રભાવિત તો આપણે થઈએ જ. એટલે એ અર્થમાં જોઈએ તો આખી માનવ જાત કેન્દ્રમાં છે અને મધ્યસ્થ દર્શનનું લક્ષ્ય છે અખંડ સમાજ અને સાર્વભૌમ વ્યવસ્થા. સંસારના સૌ માણસો કેવી રીતે સુખી થાય. આવો ભાવનાબેન. સૌને મારા નમસ્કાર. હું મારા જીવનમાં જીવન વિદ્યા પરિચય કર્યા પહેલાં અને પછી શું બદલાવ આવ્યો છે એની હું વાત કરવા માંગુ છું. કે બેને કીધું કે રતનપુરમાં મેં શિબિર કરી, એવી જ રીતે હું પણ રતનપુરમાં જ્યારે સુરેશભાઈની શિબિર હતી ત્યારે હું હાજર હતી. એ શિબિરમાં મને લાવનારા હતા રાજુભાઈ અને હેતલ. 3 દિવસ પછી મને હેતલે પૂછ્યું કે ભાવના કેવું લાગે છે. એટલે મેં એમ કીધું કે રણમાં જ્યારે ઉપરથી વરસાદના 4 ટીપા પડે અને કોઈ કુંપળ ફૂટે એવું આજે મને અહેસાસ થાય છે. અને પછી મારી ગતિ ધીરે ધીરે વધી, ધ્યાન જવા માંડ્યું, સંબંધોમાં પણ ધ્યાન જવા માંડ્યું, જ્યાં હું જોબ કરું છું ત્યાં પણ ધ્યાન જવા માંડ્યું. પહેલાં હું પ્રાઇમરીમાં આચાર્ય હતી, પછી હું શિક્ષણ સેવા વર્ગ 2માં ગઈ અને હાઈસ્કૂલમાં આચાર્ય થઈ. પ્રાઇમરીમાં આચાર્ય જ્યારે શિબિર નહોતી કરી ત્યારે મને એવું હતું કે શિક્ષક ઉપર મારે સદાય શંકા હું કરતી. હું કામ સોંપું એમને કર્યું છે કે નથી કર્યું એવી મને વારંવાર શંકા થતી અને ન કર્યું હોય તો હું એમને બોલાવીને કોઈ રીતે કહેતી. ના પણ ગમે, કોઈને આપણે કહીએ તો ના ગમે. પણ શિબિર કર્યા પછી મને એવું થયું કે હું કામ સોંપું અને એવા વિશ્વાસથી સોંપું કે શિક્ષક કરે જ છે કામ, અને એ કરે પણ છે. અને એ નથી કરતો, એ કયા કારણથી નથી કરતો તો એનું મને રીઝન મળ્યું અને એનું સોલ્યુશન પણ મળ્યું. અને એના કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે અત્યારે મારી બદલી બીજે થઈ છે, પણ 40 કિલોમીટર અહીંથી દૂર જોરાપુરા સાવ નાનકડું ગામડું, એ ગામડામાં મને એઝ અ પ્રિન્સિપાલ તરીકેનું પોસ્ટિંગ મળ્યું. ત્યાં શિક્ષકોનો અભાવ, કોરોના કાળ અને કેવી રીતે બાળકોને ભણાવવા ગામને ભેગું કર્યું. 6 મહિના સુધી ગામે પૈસા ભેગા કરીને 3 શિક્ષક રાખ્યા અને દર મહિને 27,000 રૂપિયા એ ગામનો એક વ્યક્તિ, સાવ ગરીબ હોય તો 50 રૂપિયા આપે ને પૈસાદાર હોય તો 500 રૂપિયા આપે, એવી રીતે 6 મહિના સુધી સ્કૂલ ચાલી. અને એટલી શ્રેષ્ઠ ચાલી કે મને ત્યારે એમ થયું કે ના, આ વસ્તુ આ જે શિબિર કર્યા પછી કે આ વસ્તુ તો એટલી બધી સાતત્યપૂર્ણ છે કે ગમે ત્યાં ઇમ્પ્લિમેન્ટ હું કરીશ, મને સફળતા ચોક્કસ મળશે. વાત એવી હતી કે ત્યાં હું ગઈ ત્યારે 32% જ રિઝલ્ટ હતું એ શાળાનું, 10માનું અને 12માનું માત્ર 32% રિઝલ્ટ. મેં એક પણ બાળકને ભણાવ્યો નથી. એઝ અ શિક્ષક તરીકે મારે કોઈ એક પિરિયડ ભણાવવાનો આવ્યો તો મેં ભણાવ્યો હશે. મારા શિક્ષકોએ જ ભણાવ્યું છે, એમણે જ બાળકો પાછળ કામ કર્યું છે. અને એ શાળાનું રિઝલ્ટ છેલ્લા 4 વર્ષથી 97%, 98% અને 100% રિઝલ્ટ આવે. એટલે મારા વિચારોને એ લોકોએ વધાવી દીધા અને વધાવ્યા પછી એ શાળા એટલી સારી પ્રગતિ કરી કે આજે એકદમ સૌહાર્દપૂર્ણ વાતાવરણ થયું. કોઈ શિક્ષક મને એવું કહે કે બેન મને મોડું થાય છે, ત્યારે મેં નથી કરી ત્યારે હું એમ વિચારતી કે કેમ મોડું થાય, કે આ જાણી જોઈને મોડું કરે છે. જ્યારે શિક્ષક મને એમ કહે કે કર્યા પછી કે બેન મોડું થશે, રસ્તામાં છું, ત્યારે હું એને એવું જ કહું કંઈ વાંધો નહીં, શાંતિથી આવો. મને એવો પછી અહેસાસ થયો કે હું એમને કંઈક કહીશ અને ઉતાવળમાં આવશે અને રોડ ક્રોસ કરતા કદાચ એમને કોઈ એક્સિડન્ટ થઈ જશે તો એમની જિંદગીનું શું. એમના બાળક બીમાર હોય ત્યારે એ શિક્ષક મને એમ કે બેન મારો દીકરો બીમાર છે, હું અડધી રજા મૂકીને જાઉં કે દીકરી બીમાર છે, તો મેં એમની ક્યારે રજા નથી ગણી. મેં કીધું તમે જાઓ. હું એવું માનું છું કે કોઈ માતા જ્યારે એના બાળકને તકલીફ હોય ત્યારે બીજા બાળકને ના ભણાવી શકે. એટલે એ શિક્ષકમાં એવું પરિવર્તન આવ્યું કે એ શિક્ષક જ્યારે શાળામાં કે વર્ગમાં હોય ત્યારે એ બાળકને 100% આપતું થઈ ગયું. મેં એ પછી શિક્ષકોમાં અવિશ્વાસ કરવાનું છોડી દીધું અને એવું વાતાવરણ ઊભું થયું કે શિક્ષક મારો વર્ગખંડમાં હોય, એક પણ વર્ગમાં એક પણ શિક્ષક ના હોય ત્યારે પણ વર્ગમાં બાળકો જાતે ભણે છે. આજે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. એટલે સ્વયં લાદીએ પણ સ્વયં શિસ્ત ત્યાં મને જોવા મળી અને બહુ જ મને આનંદ છે. જ્યારે મારી બદલી થઈ અને નવા આચાર્ય આવ્યા અને મને એમણે એમ પૂછ્યું કે બેન શું બદલાવ કરવાની જરૂર છે, ત્યારે મેં એમને એમ કીધું કે અહીંયા તમારે એકદમ ઘેર ના પડતા
અહીંયા બધું ઓટો મોડમાં ચાલે છે. તમે પહેલાં એમને સમજજો, પછી તમને એમ લાગે કે મારે બદલાવ કરવાની જરૂર છે તો ધીરે ધીરે કરજો. કારણ કે ઓટોનોમસ બોર્ડમાંથી કોઈને આપણે એમ કહેવા જઈએ કે આમ કરો તો કોઈ માણસ જલ્દી સ્વીકારતું નથી. અને એ સાહેબને પણ અત્યારે એટલી જ શાંતિ એ શાળામાં થઈ ગઈ છે. અત્યારે હું જે સ્કૂલમાં ગઈ છું ત્યાં શાળાનું બિલ્ડિંગ પણ નથી. એ બિલ્ડિંગ નથી અને મારી સ્કૂલ બીજી જગ્યાએ બેસે છે. બાળકો પણ દૂર દૂરથી આવે છે. સરકારના પૈસા આવે કે ના આવે, આજુબાજુની સ્કૂલોને એવું કહી દીધું છે મારી પાસે પણ પૈસા નથી કે બાળકને હું કેવી રીતે લાવીશ. એના મેં 2 ડ્રાઈવરોને કહી દીધું છે કે પહેલા જ દિવસથી આ ગામોમાંથી છોકરા લાવવાનું ચાલુ કરજો. પૈસા ક્યાંથી આવશે મને ખબર નથી, પણ મને એવો વિશ્વાસ છે કે મારા વિચારોમાં કંઈક સાતત્ય હશે તો પૈસા આવશે, બાળકો આવશે, શાળા બનશે ને સારામાં સારી સ્કૂલ બનશે. આ વિશ્વાસ મને જીવન વિદ્યા પરિચય આપ્યો છે. ખૂબ સરસ. એટલે અને ભગવદ્ ગીતાનું એ સ્લોગન પણ છે, જીવન વિદ્યા પરિચય સાથે પણ વણાયેલું છે. અને અમારી વાણીમાં અંતમ મારે એવું જ કહેવું છે કે ના ही मुझे किसी से आगे जाना है, મારે કોઈથી આગળ નથી જવું. ના ही मुझे किसी से आगे जाना है, ना ही मुझे किसी से पीछे रहना है. મારે કોઈથી પાછળ પણ નથી રહેવું. मुझे पूर्णता की ओर जाना है, इसमें सहयोग लेना भी है और बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा. આ બેને જે પ્રશ્ન પૂછ્યો હતો કે મારે સહઅસ્તિત્વ તરફ જવું છે, રાઈટ? મેં એવું કહ્યું હતું એ વખતે કે આપણે સહઅસ્તિત્વમાં જ છીએ. તો દર્શનના સુંદર સૂત્રો છે. ભાવનાબેનના એ પ્રશ્નના હજી ફીડબેકના સ્વરૂપમાં કહું છું. એક તો ઈશ્વર પ્રાપ્ત કરવાનો નથી, એ તો ક્લિયર થઈ ગયું. ઈશ્વર પ્રાપ્ત છે વ્યવહાર કાળમાં ન્યાયના સ્વરૂપમાં, વ્યવસાય કાળમાં નિયમના સ્વરૂપમાં, વિચાર કાળમાં સમાધાનના સ્વરૂપમાં અને અનુભવ કાળમાં આનંદના સ્વરૂપમાં ઈશ્વર નિરંતર પ્રાપ્ત છે. તો જે પણ વ્યવસાય કરીએ એમાં નિયમ, બૌદ્ધિક નિયમ, સામાજિક નિયમ, પ્રાકૃતિક નિયમ. વ્યવહાર કરીએ ત્યારે ન્યાય, રાઈટ? અને વિચારમાં સમાધાન હોય, ભાવ વિચારની સ્થિરતા હોય તો ઘટમાં ઘોડા થનગને, મોજે મોજ. તો ઈશ્વર જ અનુભૂતિ છે. ઈશ્વર નિરંતર પ્રાપ્ત છે. એટલે એમ હું બિલોંગ કરું છું જૈન ફેમિલીથી, તો એમાં પણ નોર્મલી આ જ વસ્તુમાં જ્ઞાન હોય છે કે લોકો માટે કઈ રીતે મદદ કરવું, પોતાના જીવનમાં કઈ રીતે ચેન્જીસ લાવવા, ગુસ્સા કઈ રીતે ઓછો કરવો. પણ મારું એવું છે કે જે લેક્ચર છે કે વ્યાખ્યાન છે, અમારામાં વ્યાખ્યાન કહેવાય, તો મને એ સાંભળતા સાંભળતા ઊંઘ આવે છે. એ નોર્મલ વસ્તુ છે મારા માટે. બટ હવે જેમ કે સ્કૂલ જોઈન કરી મને 1 વર્ષ થયો, તો સ્કૂલમાં નિયમ છે કે હર સેટરડે જીવન વિદ્યા અટેન્ડ કરવાની અને વર્ષમાં 2 વખત જીવન વિદ્યા હોય છે. તો સ્ટાર્ટિંગમાં તો ઇન્ટરેસ્ટ નહોતો આવતો, પણ જવું તો પડતું હતું કારણ કે નિયમ છે. પછી ધીમે ધીમે ઇન્ટરેસ્ટ આવ્યો, સમજવા લાગ્યા. એના પછી ગુસ્સો ઓછો થયો. જેમ કે સરે પણ કીધું હતું કે સ્ટાર્ટિંગમાં અમે સરથી ડરતા હતા, પણ હવે એવું છે કે 3 દિવસથી જેમ કે અમે સર સાથે પણ આવ્યા છીએ, ગાડીમાં એ જ ચર્ચા થાય છે કે હું, શ્રેયા મેમ છે, અમે 3-4 ટીચર, તો એ જ વાત થાય કે સર આમાં કઈ રીતે ચેન્જીસ લાવવા. કારણ કે જીવનમાં પ્રોબ્લેમો ઘણી છે અને સમસ્યા તો કોઈ બીજી આપે છે, કોઈક અલગ આપે છે, પણ પોતાને જ્યાં સુધી નહીં સમજાવો કે સમસ્યા શું છે અને એનો ઈલાજ શું છે, સરે એ જ સમજાયું કે એ તમારે વિચારવાનું છે. એના સરે ઉપાયો પણ આપ્યા છે. બટ કેવું થાય છે, બોલવામાં મિસ્ટેક થઈ હોય તો સોરી, બટ કેવું છે કે પોતાને સમજાવવા એ સૌથી વધારે જરૂરી છે. તમે પોતાના માટે અને સમાજ પ્રત્યે કેટલી વસ્તુઓ કરી શકો છો જે તમારા હકમાં છે. બસ એ જ વસ્તુથી. અને અહીંયા આવ્યા પછી એમાં ઇન્ટરેસ્ટ, સરનો એક શિબિર હતો જેમાં એક મારી ફ્રેન્ડ હતી, એ રોઈ ગઈ હતી એક ટાઈમ ઉપર સ્કૂલમાં. એટલે એને પણ એ જ વાત કીધી કે આ વસ્તુ દિલ ઉપર લાગી આવી. રીચા કરીને હતી, તો કે આ વસ્તુ દિલ ઉપર લાગી આવી, જે હું ફીલ કરું છું એનો જ ઈલાજ મને મળ્યો છે અહીંયા. બસ એટલું જ. બધા માટે કૃતજ્ઞતા, સર માટે કૃતજ્ઞતા. રાઈટ. જે આખા શિબિરના આયોજકો છે એ પરિવારમાંથી તો કોઈ ફીડબેક આપવો જોઈએ ને. અહીંયા આ જે શિબિર
પહેલાં તો એન્જલ સ્કૂલ ડીસા એમને જે આયોજન કર્યું છે, સતીશભાઈ અને સિદ્ધાર્થભાઈ અને અહીંની ઉપાસના સ્કૂલના તમામ પરિવાર, પહેલાં એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે જેમને આયોજન કરી અને આવું જે શિબિરનું આયોજન કર્યું છે તો આપણને લાભ મળ્યો છે. એટલે આવી સંસ્થાઓ, આવી સ્કૂલો આયોજન કરે, વધુ લોકોને લાભ મળે, એટલા માટે એ લોકોને ધન્યવાદ આપું છું કે એમને ખૂબ સારું કામ કર્યું છે. અને સુરેશભાઈને તો ડૉક્ટર સુરેશભાઈ કહી શકાય, કારણ કે પોતે જીવન વિદ્યાના એક ડૉક્ટર છે. અને મારું માનવું એવું છે કે ડૉક્ટરો જ્યારે અહીંયા એક સાહેબ ડૉક્ટર હતા, જતા રહ્યા, આપણે બી આગળ, ડૉક્ટરો જે ફિઝિકલ શારીરિકની જે દવા કરે છે એમાં એક વસ્તુ એ જવાની છે કે ડૉક્ટર જ્યારે દવા કરે છે ત્યારે એ વ્યક્તિ કયા પર્યાવરણમાંથી આવે છે, કઈ પોઝિશનમાંથી આવે છે, એની સ્થિતિ શું છે એવું લગભગ જાણવાની કોશિશ કરતા નથી. ફક્ત સામેથી પૂછે છે કે તમારે શું દર્દ થાય છે, એ પ્રમાણે દવા કરે છે. રિયલી અહીંયા જે સુરેશભાઈ પટેલ સાહેબે જે વાત કરી એ જીવન વિદ્યાની અંદર મનની વાત છે. અને એની અંદર જ્યારે મન સ્વસ્થ થાય છે ત્યારે એના દુઃખો દૂર થાય છે. મને એક મારા સંબંધીનો છે કે જેમને દવાખાનાની અંદર દાખલ કરેલા, ત્યારે મેં ડૉક્ટરને કહેલું, એમના જીવન વિશે હું જાણતો હતો, મેં કહ્યું સાહેબ તમે ગમે એટલી દવા કરશો કોઈ અસર નહીં થાય. પહેલાં તો એ ખુલ્લાની અંદર રહેલા છે, બંધિયારમાં એમને ફાવતું નથી, ઘરે પણ રાત્રે શિયાળામાં પણ બહાર ઊંઘે છે. પહેલાં તમે એમને સ્વસ્થ રૂમ આપો, બારીવાળો આપો, અને જ્યારે એમનું મન શાંતિ થશે ત્યારે દવા થશે. એટલે આ વસ્તુ મનના ડૉક્ટર છે આપણા સુરેશભાઈ. અને જ્યારે શરીરની અંદર મન સ્વસ્થ હોય તો જ શરીરના દુઃખો દૂર થાય છે. એટલે આ શિબિરની અંદર દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ અને સૌનો આભાર. આપણને લીલાશા હોલ પણ આપણને મળ્યો તો એમના સંચાલકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તમને આ શિબિરમાં શું પ્રાપ્તિ થઈ એ ઉપાસનામાંથી આવું છું. પહેલાં તો હું એમ કહીશ કે સરે જેમ કીધું કે મન અને શરીર બે અલગ છે, તો હું મારો કોઈ પરિચય જ નહીં આપું. હું ઉપાસનામાં શિક્ષક તરીકે છું અને 11th-12thમાં છું. ફક્ત એટલું જ કહીશ. હવે સૌ પ્રથમ તો એમ કહું કે અમારી શાળા જે નીવ ઉપર બનેલી છે કે દાદા સર, તો એમણે ખુદે અમને નૈતિકતાના મૂલ્યો જ આપ્યા છે. હું ખુદ એક કરુણા ક્લબ ચલાવું છું કે જે પક્ષી ઘર, પછી અમે ઘણા બધા બાળકોને દાદા સર જૂની શાળાની અંદર કોઈ ફી ભરી શકવા માટે સક્ષમ ના હોય તો કદાચ એમની ફી પણ એમણે નથી લીધી. અમે આ જીવન વિદ્યા તો નથી કરી, પણ એ વખતે કદાચ અમને આવું જીવન મૂલ્યો કદાચ અમારા અંદર એવા છે કે કોઈને હેલ્પરૂપ જેટલા થઈ શકીએ એટલા. અને જ્યારે સુરેશ કાકાને હું જોઉં છું એટલે મને એવું લાગે છે કે જાણે હું એમને એક ફાધર તરીકે જોઈ રહી હોય. એટલે એમના પ્રત્યે મને એક માનની લાગણી અનુભવાય છે. અને ખરેખર તો જીવન વિદ્યા એટલે એમ એવું લાગે છે કે આની અંદર ઊંડું ઉતરવું જ જોઈએ. એટલે ખરેખર ખૂબ સારી વસ્તુ તમે પ્રદાન કરી રહ્યા છો સમાજને. અને એ પણ કોઈ પણ પ્રકારના, જેમ તમે તમારા શબ્દોમાં કહ્યું કે પ્રાઇઝ લીધા વિના, હું એવું કહીશ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મેં આ જીવન વિદ્યા શિબિર ત્રીજી વખત કરી છે, પણ પહેલી જ વખત મેં કોબામાં ગાંધીનગર કરી હતી. ત્યારથી જ મારો ભાવ એવો થવા લાગ્યો કે આખું બ્રહ્માંડ આખું મારા ફેમિલી મિત્ર છે. અને દિવસે દિવસે મને એ પ્રત્યે પ્રભાવ વધતો જાય છે. જ્યારે પણ હું જેને પણ મળું તો એમ નથી લાગતું કે મારાથી કોઈ મને મારા પરિવારનો સભ્ય નથી. એ પ્રમાણે મને આ જીવન વિદ્યાથી એમ થાય છે કે જે મને લાભ થાય છે, મારા વિચારો થાય છે, એવા આખા બ્રહ્માંડના દરેક વ્યક્તિના થઈ જાય તો આપણું જીવન સ્વર્ગ જેવું થઈ જાય. થેન્ક યુ સુરેશભાઈ, થેન્ક યુ. પ્રસન્નતા તો જુઓ એમના મોઢા ઉપર, જોરદાર પ્રસન્નતા. સતીશભાઈ છે અને એન્જલ સ્કૂલમાંથી આવું છું. સાથે સાથે ઉપાસના સ્કૂલ સાથે પણ જોડાયેલો છું. આ મારી ધર્મ પત્ની છે. સ્વધન સ્વ નારી.
સહઅસ્તિત્વ. સહઅસ્તિત્વ છે. હવે કહી દો. પરિચય કહું તો જીવન વિદ્યાનો પરિચય ડૉક્ટર નવીન કાકા પહેલા દિવસે અહીંયા આવ્યા હતા, એમના થકી થયો છે. એમના થકી એટલા માટે કે અમને બી પર્વતોનો શોખ હતો, ટ્રેકિંગનો, તો એમના સાથે જતા હતા. સાથે સાથે એક ટ્રેક મનાલીનો ગોઠવાયો સુરેશ કાકાનો અને વિનુભાઈનો. એમાં અમારે જવાનું થયું 2016-17માં. અને એમાં એક બિજલી મહાદેવ કરીને એક પ્લેસ છે, ત્યાં આગળ મેં પ્રેમની વ્યાખ્યા પૂછેલી સુરેશ કાકાને. અને પ્રેમની જે વ્યાખ્યા આપી હતી કે કોઈ પરાયું ના લાગે, એવો ભાવ પેદા થાય તો પ્રેમ. પછી મેં પૂછ્યું હતું તો શું હું પતિ પત્ની વચ્ચે જે પ્રેમ હોય છે એ પ્રેમ હોય છે ખરી? ત્યારે બી મારો જે ભ્રમ હતો ને ત્યાં તૂટ્યો. હું પ્રેમ કરું છું કે ખાલી લાગણી વેળા કરું છું, એ પણ ધ્યાન પર ગયું હતું. એના પછી એમને જે શિબિર ગોઠવ્યો રાજુભાઈ પ્રજાપતિ અનાવાડિયાએ, જે લોકનિકેતનમાં, એમાં અમે બંને ગયા હતા. ત્યાં થોડું ધ્યાન ગયું હતું. પણ પછી ત્યારે એવું નિષ્કર્ષ નીકળ્યું કે આમાં તો ઘણું બધું છોડવાનું આવશે. આ તો આપણે કેટલું બધું ભેગું કર્યું છે આટલી બધી મજૂરી કરીને, આ તો છોડવાનું આવે છે. અને મારી જે દાદાગીરી છે સંસ્થાઓમાં કે આમ, એ તો બધી જતી રહે છે. એટલે જે અહંકાર હતો ને, એ અહંકાર આ ટચ નહોતો થવા દેતો. પણ એની પીડા બહુ હતી. ઓફિસમાં કોઈ આવે નહીં, મારી ઓફિસમાં કોઈ વ્યવસ્થિત વાતચીત ના કરે, એમ જ લાગે કે આ બોસ છે એટલે બોસની ઓફિસમાં ના જાય. લગભગ આ બધા અમારા અહીંયા છે જ, એ બધા જાણે જ છે એ સ્વભાવને. પણ 23-24માં એક વખત સુરેશ કાકા જ્યારે શિબિરમાં સોમભૈયાનું નામ 2-3 વખત લીધેલો, ત્યારે મને સોમભૈયાનો એક વિડીયો હાથમાં આવી ગયો. અને એ વિડીયો જોતાં મને લાગ્યું કે આમાં તો કંઈક છે. પછી અમે નક્કી કર્યું કે આમાં કંઈક કરવા જેવું છે. એટલે 23-24માં ગિરીશભાઈ કરીને અમારા સાથી છે, અમે બંને ઘર સાથે રહીએ છીએ, સાથે સ્કૂલમાં છીએ, તો મારા ભાઈ જેવા છે. તો એ પોતે જીવન વિદ્યા શિબિર, પરિચય શિબિર કરી આવ્યા વિસનગરમાં. અને એના પછી એમને તો સીધું આવ્યા પછી તો સીધું તણાટણ ચાલુ જ કરી દીધું. જેવી રીતે અહીંયા ભણાવે ને એવું 2023માં શરૂ કરી દીધું. ઘરમાં એક બોર્ડ પણ છે. એટલે અમારા ઘરમાં સતત કોઈ બીજો વિષય હોતો જ નથી. ખાવા પીવાના વિષયો બદલાઈ ગયા છે. ફક્ત ને ફક્ત આ જ વિષય હોય છે. આ જ અધ્યયનમાં આમાં શું કહેવા માગે છે, આમાં શું કહેવાય, એ જ ચર્ચા હોય, બીજો કોઈ વિષય હોતો નથી. તો પછી લાગ્યું કે મારે પણ કરવા જેવું. અમે પછી ધીમે ધીમે આમાં જોડાયા. મેં પૂર્ણ પરિચય શિબિર મારાથી થઈ નથી, કારણ કે મારો સ્વભાવ છે ને બેઠકલો સ્વભાવ જ નથી. તરત ઊભો થઈને કંઈક ના કંઈક કરવા જોઈએ, કંઈક યાદ આવે દોડવા જોઈએ. પણ જ્યારે મેં અધ્યયન બિંદુ કર્યું મોન્ટેરિયામાં, રાજુભાઈ અનાવાડિયા એક અધ્યયન બિંદુનું આયોજન કર્યું હતું એકાદ વર્ષ પહેલાં, ત્યારે મને ઘણું બધું ધ્યાનમાં આવ્યું. ત્યારે બધું જ મારી આસપાસ જેટલું કંઈ છે એ મારા મા બાપ છે એવું મને ધ્યાનમાં આવ્યું, એવું પ્રતીત થયું. અને જે મારા 12 સાયન્સમાં હું જ્યારે ભણતો હતો, કેમિસ્ટ્રીના એક ટીચરને મેં જ્યારે સવાલ કરેલો કે આ ઇલેક્ટ્રોન્સ એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં કૂદકા મારે છે અથવા ભ્રમણ કરે છે, ગતિ કરે છે, એ ગતિની એનર્જી ક્યાંથી આવે છે? હું સતત 2 દિવસ પૂછ્યો તો મને બહાર મૂકી દીધો હતો એક. અને કેમેસ્ટ્રી પ્રત્યે મને થોડો પેલું પણ થયું કે મને આ વિષય ગમતો નથી. અને એ પ્રશ્નો મને એ દિવસે અધ્યયનના દિવસમાં સોમભૈયાએ અધ્યયન લીધું ત્યારે મારા પર ધ્યાનમાં આવ્યું કે આ તો કંઈક મજાની વસ્તુ છે. આ તો આપણો જે પ્રશ્ન હતો એ તો મળી ગયો, જવાબ તો મળી ગયો. આમાં તો કેટલાક પ્રશ્નોના જવાબ ત્યારે ઉઘડી ગયા. પછી નક્કી કર્યું કે આપણે બધું જ આપણી આખી જિંદગી તન મન ધન આમાં લગાવવું છે. બનાસકાંઠાને ખૂબ આગળ વધે માનસિક રીતે, એટલે કે આમ જીવન વિદ્યામાં આગળ વધે, સુખ શાંતિ સમૃદ્ધિ તરફ જાય એવું કંઈક કાર્ય કરવું છે. એટલે અમે આખો પરિવાર, અમારા બંને ભાઈઓનો પરિવાર, ગિરીશભાઈ ને અમારો પરિવાર આમાં લાગી પડેલો છે. અને આપ સૌને પણ અપીલ કરીએ છીએ, ખૂબ મોજ છે. એ જે 23 પછીના અત્યારે 26માં પહેલાં સ્કૂલ ચલાવવી પડતી હતી. આમ લાગતું હતું કે લાવો ને પેલા કેમેરા જોઈએ. અત્યારે હજી સુધી એક કેમેરા જોયો નથી, કોઈનું કોઈ વસ્તુ ચેક કર્યું નથી. આપોઆપ સ્વયંભૂ સરસ રીતે ચાલ્યા કરે છે. એટલે બહુ મોજ પડી છે. આપ સૌને બી વિનંતી છે, અપીલ છે કે એકવાર ઊંડા ઉતરો. તમારી પાસે ઘણું બધું છે, મારા પાસે પણ ડેટા હતા, કારણ કે હું એ શોધક જ હતો.
પણ એ ડેટાને સાઈડમાં રાખીને કંઈક નવો વિચાર તો ચેક કરી લઈએ આપણે એકવાર. થેન્ક યુ. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કાકા માટે કંઈ કીધું નહીં. કાકાએ મારી જિંદગીમાં એટલો મોટો ફેર પાડ્યો છે, એમને મેં પિતા સમાન ગણ્યા છે. એટલે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ તો આદરણીય જેમને દર્શન આપ્યું છે એ નાગરાજજી પ્રત્યે તો કૃતજ્ઞતા, અને અમારા કાકા તો છે જ. તો આટલા બધા શબ્દો તો કદાચ મારાથી નહીં નીકળે, પણ એટલું તો કહીશ કે આ શિબિરમાં આવ્યા પછી અને એ પહેલાંનું જે જીવન હતું એમાં જે અગ્રેસિવ નેચર હતો એમાં તો ઘણું ખરું ફરક પડ્યો. સંબંધોમાં જીવતા આવડ્યું છે. મોસ્ટલી તો હું કાકા પાસેથી શીખી છું સંબંધોમાં કેવી રીતે જીવાય છે. અને જ્યારે વંદનભાઈ આવ્યા હતા ત્યારે એમણે એક સરસ વાત કરી હતી. એ અમારે ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ને પેરેન્ટ્સ સાથે કઈ રીતે ડીલ કરવી એ રીતનો હતો સેમિનાર. એમાં એમને સરસ વાત કરી હતી કે અનુસરણ કોઈ પણ ઘરમાં ક્યારે પણ કોઈ પણ જે બાળકનો જન્મ થાય છે તો એની શીખવાના જે સ્ટેજીસ હોય છે એમાં પહેલું સ્ટેજ છે અનુસરણ, અનુકરણ, આજ્ઞાપાલન, અનુશાસન અને સ્વાનુશાસન. એ વસ્તુ મને જ્યારે ક્લિક થઈ હતી ત્યારે મને ખબર પડતી કે ઘરના બાળકો અને જે પણ આપણી આજુબાજુના વિદ્યાર્થીઓ છે એનું જે બિહેવિયર છે એ કેમ આવું છે. એટલા જ તો છેલ્લે તો એ રીતનું જ હોય છે કે જે પણ આપણા બાળકો છે તે આપણું જ પ્રતિબિંબ છે. આપણામાં જે ઉણપ છે એ આપણને બાળક થકી ખબર પડે છે. એ વસ્તુ મને ત્યારે ક્લિક થઈ હતી. અને સંબંધોમાં પણ એ જ વસ્તુ આવી હતી કે હું જ્યારે પણ કોઈ વસ્તુ માણસ કોઈ પણ જાતનું બિહેવિયર કરે છે તો એની માટે મારી એક માન્યતા બંધાયેલી છે. એ માન્યતા થકી જ હું એને જજમેન્ટ કરી દઉં છું, એની પાછળની ઘટના કે ઘટનાની પાછળનું કારણ જાણ્યા વગર. એ આના પછી આવ્યા પછી ખબર પડી કે જ્યારે પણ કોઈ વસ્તુ થાય છે, કોઈ પણ ઘટના બને છે તો એની પાછળ જો આપણે કારણ સુધી પહોંચી શકશું તો એનું કદાચ નિવારણ કરી શકશું, કદાચ બીજા થકી પણ એનું સોલ્યુશન લાવી શકશું. એટલે કે મારી માટે તો આ શિબિર છે ને ખૂબ જ ઉપલબ્ધિ છે. આ જે દર્શન છે એ મારી માટે તો આખું જીવન બદલાઈ શકે ને એ રીતનું છે. અને એક ફાયદો તો એ થયો કે હું કોરી સ્લેટ હતી, પહેલાં કશું વાંચન કર્યું નહોતું ને, એટલે આ જે વસ્તુ આવ્યું ને એ બરાબર છપાઈ ગયું કે આ રીતે કરવાથી આવું થઈ શકે. ભલે અત્યારે માનવામાં છે પણ જાણવાની પ્રોસેસ ચાલુ છે. માન્યા થકી જ જણાશે. આનો ઉપદેશ છે જાને હુએ કો માન લો ઓર માને હુએ કો જાન લો. ધન્યવાદ. અને આ કાકા છે ને સતીશે કીધું ને પિતાનો ભાવ છે, એ રીતે અમારા દરેકના બંને પરિવારમાં અમારા પિતા સમાન છે. પિતા સમાન નહીં, પિતા જ છે એવું કેવું. અને અમારી દીકરી છે, આય બેટા. જે એને બોલવામાં થોડો સંકોચ થાય છે પણ તું કાકા વિશે બોલીશ. કાકા તને કેવા લાગે છે? સુરેશ કાકા બહુ સારા છે સ્વભાવમાં. બીજું કઈ કેવું છે? હા હા, ચાલ તું બોલીએ સરસ. કીધું તો ઉપાસનામાંથી પણ કોઈ બોલે એટલે એમ તો અમારા બેન તો આવી ગયા છે, પણ કેટલાક શિબિરમાં આવ્યા હોય છે ને કેટલાક લાવવામાં આવ્યા હોય છે. શરૂમાં તો એવું હોય ને, શરૂઆત એમ હોય કે ભાઈ તમે જાઓ, એમ એકવાર જાઓ. તો મારું પણ એવું જ છે કે હું પણ શિબિરમાં ગિરીશભાઈ ને સતીશભાઈ કે કરતા હતા, પણ આપણે પહેલી વાર આવીએ એટલે એક ડાઉટ સાથે આવીએ કે કોઈ નવો પંથ હશે ને શું હશે એમાં પાછું. પણ પછી ભાભી અને સતીશભાઈ બંને આવ્યા હતા અને કાકાનો પેરેન્ટિંગનો કાર્યક્રમ પણ ત્યાં થયો સ્કૂલમાં, અને એક મન બન્યું કે ભાઈ શિબિર કરવી છે. પછી સોમભૈયાની શિબિર કરી અને પછી ધ્યાનમાં આવ્યું કે આપણે તો કેટલી બધી ભૂલો કરતા હતા અને કેટલા ભ્રમમાં જીવતા હતા. તો એ પણ પરિવારમાં ધ્યાનમાં આવ્યું અને સ્વયં ઉપર વિચારવાનું શરૂ થઈ ગયું. અને અત્યારે એક સારી સ્થિતિમાં છું. તો ત્યાં આગળ મેં જોયું તો સુરેશ કાકાને પહેલો જ પરિચય હતો મારો. તો મેં કીધું આ કાકા આટલા રાજી જ કેમ રહે છે જ્યારે બી જઈએ, એકદમ હસતા રહે. અને એમને જોઈને જ એમ કહેવાય ને કે સ્પેસમાં રહેવા માત્રથી આપણે ઉર્જિત છીએ, એમ કાકાના રહેવા માત્રથી આનંદિત થઈ જઈએ આપણે, એવું છે.
તો સતીશભાઈને બી જોયા મેં કે સતીશભાઈ જ્યારે અમે સેલ્ફ ફાઇનાન્સ ફેડરેશનમાં સાથે હતા તો સતીશભાઈનો સ્વભાવ એટલે તો આમ પેલી બંદૂક લઈને જ ફરતા હોય એવું હતું એમ. પછી એકદમ ચેન્જ જોયો હા, થોડા ટાઈમમાં ચેન્જ પણ જોયો કે એટલો બધો પરિવર્તન, અને એ પણ એમ એ રીતે એમનો વ્યવહાર જોયો, મારી સાથેનો વ્યવહાર પણ આપણે ચકાસતા હોય બધું આવું, તો એકદમ લાગ્યું કે આ કંઈક છે એમાં અને આનાથી જ છે. તો આવી એક સરસ આવો ખજાના જેવું છે આ તો આપણને મળ્યું છે. તો પૂરક પણ ક્યારે એમાં કીધું છે કે ભાઈ તમે આનું ઉપલબ્ધિ એ છે કે આપણે પણ પૂરક બનીએ કે કોઈના જીવનમાં આ પ્રકાશ પાથરવા માટે. એક ભાવનાબેનની પણ વાત આવી હતી કાકા, એ ભારત વિકાસ પરિષદમાં છે, તો મને એક વ્યક્તિ મળ્યા હતા કે આ બેન બહુ રાજી રહે છે હમણાં, કે એમના ચહેરા ઉપર ખૂબ આનંદ હોય છે. તો આ બધું છે એમાં, બરાબર ને? તો આપણને કોઈ ડૉક્ટર પાસે જઈએ અને આપણને ફેર લાગે કે ભાઈ આ દવાથી આપણને ફેર છે, તો એ આપણે એ પ્રમાણ છે એનું, તો એમાં આપણે આગળ વધવું જ જોઈએ અને ચકાસવું જ જોઈએ. તો આપ સૌને પણ ફરીથી વિનંતી છે આને આપણે ચકાસીએ. અને હું તો આમાં ઉપાસના વિદ્યાલય કાકા કાયમી આમાં કામ કરશે જ એવી અમારી અત્યારે અમારો નિર્ણય છે જ આનો. આભાર. મિત્રો, ઉપાસના વિદ્યાલયની આખી ટીમ અને એમણે જે ઇનિશિયેટિવ લીધો, શિબિર યોજ્યો, એટલે સૌથી પહેલાં ભાઈ સિદ્ધાર્થભાઈ અને યોગીનભાઈનો આભાર માનું છું, મને વ્યક્ત થવાની આ તક આખી ઊભી કરી. તમે બધાએ સતત ભાગ લીધો અને વ્યક્ત થવા દીધો, કોઈ ઉંચકીને બહાર ના નાખી દીધો, તો અમને મંજૂર નથી, સ્વીકાર્ય નથી, તો તમારો પણ સૌનો આભાર. મીના અને સતીશે તો કહી દીધું છે. સતીશનું એક એક્સપ્રેશન હતું, મોન્ટેરિયો જે શિબિરની વાત કરી, અધ્યયન બિંદુ, કે આખા બનાસકાંઠા માટે કામ કરવાનું મન થાય છે. એક સંકલ્પની આ તાકાત છે અને હું એટલો બધો એનાથી પ્રેરાયો. એટલે આમાં એવું કશું જ નથી કે કોઈ વિદ્યામાં બહુ આગળ વધી ગયું હોય અને કોઈ ઓછું હોય તો ના પ્રેરણા મળે. આપણે પોતે જો ખુલ્લું મન રાખીએ તો મને થયું કે સતીશ જો મુંબઈમાં બેઠા બેઠા આવો સંકલ્પ કરે કે આખા બનાસકાંઠા માટે કામ કરવું છે, તો હું સમર્પિત છું. એટલે એ રીતે મારું દિશા સાથે, એન્જલ સાથે કનેક્શન થયું. અને હમણાં જ મેં કહ્યું તેમ આપણે ઉપાસના વિદ્યાલયની સાથે મળી તો 2-3 શાળાઓ ભેગી થઈ જાય, આખા બનાસકાંઠા શું આખા ગુજરાતમાં ઇમ્પેક્ટ કરી શકે. એટલે નાનું વિચારવાની જરૂર જ નથી. હવે આપણને આજે ખબર પડી કે પ્રકાશભાઈ કશું આટલા દિવસો પ્રશ્નો જ પૂછતા રહ્યા, પણ એ જે પ્રતિભા છે, તો દર્શનનું એક સુંદર સૂત્ર છે, પ્રતિભા ઓર વ્યક્તિત્વ મેં સંતુલન. એટલે કોઈ પ્રતિભાનું એક્સપ્રેશન થયું હોય, એટલું મોટા ગજાનું હોય કે પોતાના વ્યક્તિત્વ ઉપર હાવી થઈ જાય. વ્યક્તિત્વ એટલે સમજણ, વ્યક્તિત્વ એટલે દેખાવ નહીં. સમજણ હોય પણ પ્રતિભા ના હોય તો સમજણ પોતાના પૂરતી સીમિત રહે. સમજણ અને પ્રતિભા એટલે વ્યક્તિત્વ અને પ્રતિભા બંને સમન્વય થાય તો કેટલું મોટા ગજાનું કામ થાય. પેલા ડૉક્ટર થોડીક જ વારમાં સમજી ગયા કશું, સંગ્રામસિંહ થોડીક જ વારની અંદર એમને ખબર પડી ગઈ. તો આપણે આટલા બધા ભેગા મળીએ તો આખા બનાસકાંઠામાં કામ થઈ શકે એવું છે. અમે અમારો શ્રેષ્ઠતમ પ્રયત્ન કરવાની કોશિશ કરી છે. તમે પણ આના વિચારને આગળ લઈ જજો. નાગરાજીએ જે વાત કરી છે, વ્યક્તિનો મહિમા નથી, આપણે નવો વાડો ઊભો નથી કરવાનો, વિદ્યા વાડો નથી કરવાનો. આપણી જીવનમાં જે સમજાયું એને આજથી ધીમે 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 આચરણમાં મૂકવાની કોશિશ કરીએ તો તમારી પ્રતિધિ વધતી જશે, તમારી મોજ વધતી જશે. તો છલકાવાનું જ છે, પણ પદ હોય તો શેર કરતા રહેજો. તમારી પાસે એ પ્રતિભા હોય, જ્યાં સંપર્ક હોય તો કહેતા રહેજો. તો ફરી એકવાર શિબિર યોજાશે. શિબિર ખાલી સૂચના છે, અધ્યયનનો કોઈ વિકલ્પ નથી. શિબિરમાં સૂચના મળી, હવે પોતાનું ગહેરાઈથી અધ્યયન કરવા માટે આ શૃંખલા છે. અધ્યયન બિંદુ, પછી માનવ વ્યવહાર દર્શન વગેરે દર્શનો છે. કુલ 12 પુસ્તકોનું સિસ્ટમેટિક અધ્યયન થઈ જ રહ્યું છે દેશભરમાં. રૂબરૂ ના જઈ શકો તો બધું ઓનલાઈન ઉપલબ્ધ છે, રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે. અને ઉપાસના વિદ્યાલયમાં નિયમિત ગોષ્ઠીનું એમણે જે ઓફર મૂકી છે, તો હું એવું સજેસ્ટ કરીશ અંતમાં, 2 જણા પણ જો નક્કી કરશે ને તો 2માંથી પરિવાર ઊભો થશે. હવે આપણે દર બુધવારે સાંજે મળીશું. છેલ્લે વિદ્યાલયમાં નથી જવું તો એકબીજાને ઘરે જઈશું. એમ કરતાં કરતાં સમૂહ વધતો જશે. જ્યારે મેં એવો સંકલ્પ કર્યો 1 જ કલાક સાંભળ્યા પછી કે આમાં મારી જિંદગી મૂકું છું, તો મારો કેટલો મોટો પરિવાર ઊભો થયો છે આખા ગુજરાતમાં. તો સારા શુભ સંકલ્પ નિષ્ફળ જાય એવી કોઈ અસ્તિત્વમાં ડિઝાઇન જ નથી. બધા શુભ સંકલ્પો સફળ થાય જ
એવી અસ્તિત્વમાં સ્વયં સ્ફૂર્ત ડિઝાઇન છે. રિસોર્સિસ, મિત્રો, માહિતી બધું સામેથી જ આવીને મળશે. એટલે નિશ્ચિંતપણે આગળ વધો. તપાસજો ખાલી કે આ સંકલ્પમાં સર્વનું કલ્યાણ છે તો એ સફળ થશે જ. ધન્યવાદ. કहीं धूप खिले कहीं छाँव ढले लंबी सी डगर न खले जहाँ गम भी ना हो आंसू भी ना हो बस प्यार ही प्यार पले सपनों के ऐसे जहाँ में जहाँ प्यार ही प्यार खिला हो. બાને અહીંયા લઈ આવો. પાછળ જે બહેનો છે અહીંયા આવી જાઓ. એવું કેવી રીતે ચાલે? તમને એમ કે હું તમારા માટે ગાવા માટે બેઠો છું ને તમે પ્રેક્ષકો છો? સપનો કે ऐसे जहां में जहां प्यार ही प्यार खिला हो हम जाके वहां खो जाए शिकवा ना कोई गिला हो कोई गैर ना हो कोई बैर ना हो सब मिल के यूं चलते चले जहाँ गम भी ना हो आंसू भी ना हो बस प्यार ही प्यार चले. જો ગીત સાંભળતા શબ્દોમાં ધ્યાન રાખ્યું હોય તો જીવન વિદ્યા જ છે. આ ચલ કે તુझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी ना हो आंसू भी ना हो बस प्यार ही प्यार पले एक ऐसे गगन के तले. धन्यवाद.